ધોળકાના સરગવાડા ગામે ખેડૂતોનું આંદોલન, પોતાની જમીન અને હકો માટે ખેડૂતો રણ મેદાને। ધોળકા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામે આજે ખેડૂતોએ પોતાના હકો અને જમીન બચાવવા માટે રણસીંગું ફૂંક્યું છે। સરગવાડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને સરકારની નીતિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આંદોલનમાં કોની રહી હાજરી? આ મહત્વપૂર્ણ ખેડૂત બચાવ આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને જાણીતા ખેડૂત આગેવાન પિન્ટુભાઈ કોળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંચ પરથી ખેડૂત નેતાઓએ સરકારને ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। જમીન બચાવો અભિયાન આસપાસના ગામડાઓના ખેડૂતો પોતાની ખેતીલાયક જમીનો બચાવવા માટે એકજૂટ થયા છે, ત્યારે ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોના હિત સાથે કોઈપણ પ્રકારની ચેડા સાંખી લેવામાં આવશે નહીં। આજના આ કાર્યક્રમમાં ખેડૂતોની જંગી હાજરીએ આંદોલનને સફળ બનાવ્યું હતું અને વહીવટી તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો હતો। આંદોલનના પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ખેડૂતોની માંગણીઓ સામે શું વલણ અપનાવે છે। બ્યુરો રિપોર્ટ, ભરત બેલદાર, ગુજરાત પાવર ન્યૂઝ। આજે અમે યુવા કોળી એકતા સંગઠન દ્વારા સરગવા ગામે જે ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તો સ્થળ મુલાકાત કરી અને લગભગ 10 થી 15 દિવસથી આ આંદોલન સરગવા ગામે ચાલુ છે, પરંતુ આ બિહારી અને મૂંગી સરકારને આજ દિવસ સુધી કાનના તમરા સુધી આ અવાજ ખેડૂતોનો પહોંચતો નથી। આ 15 દિવસથી આ ભૂસીને તરસી આ મહિલાઓ અહીં બેઠી છે, એમ છતાં આ સરકાર સુધી આમનો અવાજ શા માટે નહીં પહોંચતો હોય? શું આ સરકાર અદાણી અંબાણીની ગુલામ બની જાય છે? ખરેખર આ મોદી સાહેબ એમ કહેતા હોય કે જ્યારે પણ મારી બહેનો તમને જરૂર પડે ત્યારે માત્ર એક પત્ર લખજો, તો આ 15 દિવસથી એના માની ઉંમરની આ બેઠી છે તો આ એને દેખાતું નહીં હોય? એની બોનું તો બેઠી પણ એના બનેવી ભૂષણ તરસ્યા બેઠા, તો ખરેખર હજુ આને દેખાતું નહીં હોય? એટલે ખાસ કરી અને હું તો એમ કહું કે આ બને એટલો વિડીયો આગળ શેર કરો અને મોદી વાંઢા સુધી પહોંચાડો, કારણ કે જેના પરિવાર હોય ને એને ખબર પડે કે એક પરિવારની વેદના શું હોય। અમે જેને પોતાના પરિવારની ભાન ના હોય તો એને ક્યાંથી ખબર પડે પરિવારની વેદના શું કહેવાય, પરિવારનું દુઃખ શું કહેવાય। અને ખાસ કરી અને સરગવા ગામના તમામ ખેડૂતોની એક જ માંગણી છે કે કોઈ પણ સંજોગોની અંદર આ લાઈન ખોદવા દેવાની નથી, તો આની અંદર ખેડૂતોને સમર્થન આપી અને તાત્કાલિક કામકાજ બંધ કરી અને પ્રોજેક્ટ રદ કરવામાં આવે।